વાત કરીએ અમદાવાદના ચાંગોદરમાં નકલી દવાના જથ્થા સાથે ફેક્ટરી ઝડપાઈ છે। રાજ્યના નાગરિક સુવિધા દવા મળી રહે તે માટે ડ્રગ્સ વિભાગ કટિબદ્ધ છે। ત્યારે અમદાવાદના ચાંગોદરમાં ઉત્તરાખંડમાં દવા બનાવે છે તેવું લાયસન્સ આપેલું હતું અને આ ચાંગોદરમાં મશીન લાવીને ટેબ્લેટ બનાવવામાં આવી હતી, જેમાં રાજ્યવ્યાપી નકલી દવા બનાવવામાં આવતી હતી। આ નકલી દવા અમદાવાદ, ભુજ, સુરત, વડોદરામાં ખાસ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 કરોડનો નકલી દવાનો જથ્થો રેડ દરમિયાન ઝડપાઈ ગયો છે। इंट्रोडक्शन करता आ दवा जेना पर एड्रेस लिख्યું હતું ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં લોન લાયસન્સ લીધેલું હતું, પણ આ બધી દવાઓ છે એ ફક્ત ને ફક્ત ચાંગોદર ખાતે એક અવાવરૂ જગ્યાની અંદર એક શેડ પથરાના શેડની અંદર કોમ્પ્રેસર મશીન, પંચિંગ મશીન, ડિસ્ટ્રી પેકિંગ મશીન, કોટિંગ મશીન, ટ્રે ડ્રાયર આ બધા જે મશીનો લાવીને એમાં આ ટેબ્લેટો પાડતા હતા અને ત્યાં પેક કરતા હતા। અને આ જે પેકને જે વ્યક્તિ કરતા હતા એ ફાર્માકેમના નામે એક તો બોગસ કંપની ઉપર લાયસન્સથી લીધેલું નહોતું અને એક દિવેશ જાગાણી નામની વ્યક્તિ એને આ કરી આપતા હતા। તો દિવેશ જાગાણી અને આ નરેશ ધનવાણી બંને ભેગા થઈને એક બનાવટી દવાનું કૌભાંડમાં દવાઓ બનાવીને